જામનગર શહેરમાં ગુલાબનગર ઓવરબ્રિજ પાસે ડમ્પયાર્ડની નજીક શંકાસ્પદ અનાજનો જથ્થો મળી આવેલો છે, જેમાં ઘઉં જે છે એ 13,990 કિલોગ્રામ, ચોખા 26,250 કિલોગ્રામ, ચણા 300 કિલોગ્રામ, બાજરી 390 કિલોગ્રામ. ટોટલ જે જથ્થો જે છે એની કુલ કિંમત 14,28,510 છે. આ સાથે અન્ય જે એક હોન્ડા બકરાણી છે અને 3 રિક્ષા જે છે એ થઈ અને બીજા જે ત્યાં વજન કાંટા પકડાયેલા હતા. ટોટલ જે જથ્થો જે જપ્ત કરેલો છે એ 16,51,510 રૂપિયાનો કિંમતનો જથ્થો જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવેલી છે. હવે એ લોકો પર કઈ પ્રકારની તપાસ કરવામાં આવી છે અને શું આગળ કાર્યવાહી? હાલ જે જથ્થો હતો એ ત્યાં ખુલ્લા મેદાનમાંથી જપ્ત કરી અમે સરકારી અહીંયા સિટી ગોડાઉન છે એ ત્યાં રાખેલો છે. ત્યાંથી અમે નમૂના લઈ અને લેબોરેટરીમાં આપેલા છે અને નમૂનાની જે રિપોર્ટ આવશે એના પછી આગળની નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.